નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો એક નવો ટોપિક જેનું નામ છે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. હવે તમે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ટોપિક વાંચશો તો તમને તરત જ તમારું લાસ્ટ યર એટલે કે 8મું ધોરણ 7મું ધોરણ તમને યાદ આવશે. કેમ? કારણ કે એમાં પણ આ ટોપિક આપણે ભણી ચૂક્યા છે. એ છે ને, તો એ જ ટોપિક ભણવાનો છે, પણ થોડું એમાં એક્સ્ટ્રા વધારાનું એડિશનલ એડ કરવાનું છે, વધારાનું એડ કરવાનું છે. બીજું, તમને 9મા ધોરણમાં ખાલી જગ્યા પૂછાતી નથી. જેમ તમે 8મું ભણીને આવ્યા છો, તમને બ્રેકેટમાં બે વિકલ્પ આપેલા હોય, બેમાંથી જે ડિગ્રી આવતી હોય એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની. એવું નથી. તમારે અહીંયા 9મા ધોરણમાં 10મા ધોરણની વાત કરવા જઈએ આપણે તો આખું વાક્ય પૂરું કરવાનું હોય છે. અને વાક્ય અડધું આપણે પૂછે, તમારે એને કમ્પ્લીટ કરવાનું છે. આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે, પણ એ પહેલાં ગ્રામરના દરેક ટોપિક કવર કરી લઈએ તો એ કમ્પ્લીટ સેન્ટેન્સ આપણને આવડે. ચલો, હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝનની વાત કરીએ તો તુલનાની કક્ષાઓ. હવે તમે એ બાબત સારી રીતે જાણો છો કે ડિગ્રી કુલ 3 પ્રકારની હોય, બરાબર છે? એમાં પહેલી છે જેને આપણે કહીએ છીએ પોઝિટિવ ડિગ્રી. એને ગુજરાતીમાં કેવું હોય? સમાનતા દર્શક. બીજા નંબરે છે કમ્પેરેટિવ, જેને આપણે કહીએ છીએ અધિકતા દર્શક. અને ત્રીજી જે છે એ છે સુપરલેટિવ ડિગ્રી, જેને આપણે કહીએ છીએ શ્રેષ્ઠતા દર્શક. આ 3 પ્રકારની તુલના આપણે કરવાની હોય છે. 7મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો હતો, પણ એમાં શું હતું? સુપરલેટિવ હતું આવતું, એટલે કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રીનો હતો. 8મા ધોરણમાં ભણ્યા, એમાં 3 ડિગ્રી ભણ્યા, સેન્ટેન્સ બનાવતા આપણે, બરાબર છે? તો એ રીતે અહીંયા આપણે કરવાનું છે. પહેલી છે પોઝિટિવ ડિગ્રી, જેને આપણે કહીશું સમાનતા દર્શક. બીજી છે કમ્પેરેટિવ, જેને આપણે કહીશું અધિકતા દર્શક. અને ત્રીજી છે સુપરલેટિવ, જેને આપણે કહીએ છીએ શ્રેષ્ઠતા દર્શક. બે બાબતો સમાન હોય, ઊંચાઈ, વજન, કોઈ રૂપ હોય, લંબાઈ હોય વગેરે, તો એ સમાનતામાં આવે, એટલે કે પોઝિટિવમાં આવે. આપણે એ પણ ભણીને આવ્યા કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે એઝ શબ્દનો પ્રયોગ કરવાનો તમને યાદ છે. કારણ કે એઝ હોય તો પોઝિટિવ હોય. જેમ આપણે ટેન્સમાં ક્રિયાપદનો મૂળ રૂપ શબ્દ બોલતા હતા, તેમ અહીંયા આપણે વિશેષણ મૂકવાનું છે. શું મૂકવાનું છે? વિશેષણ, એટલે કે એડજેક્ટિવ. અહીંયા આપણે શાનો ઉપયોગ કરવાનો છે? એડજેક્ટિવનો ઉપયોગ કરવાનો છે. ધારો કે એઝ, બી, એઝ, તો બી કે વિશેષણ છે, બરાબર છે? તો એ રીતે તમારે પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી કમ્પેરેટિવ આપણે ભણીને આવ્યા. અહીંયા પોઝિટિવમાં એઝ આવવાનું, કમ્પેરેટિવમાં આપણે નામ હોય પછી ઈઆર અને ધ્યાન લગાવતા હતા. બિગ હોય તો બિગર ધેન, ડબલ સી કરતા હતા. ટોલ હોય તો ટોલર ધેન, ફેર હોય તો ફેટર ધેન, બરાબર છે? પણ જો બહુ ઉચ્ચારી શબ્દો હોય, એટલે કે લાંબો મોટો શબ્દ હોય, તો એને પાછળ યાદ ન લાગે, પણ આગળ મોર લાગે છે. ફોર એક્ઝામ્પલ મોર બ્યુટીફુલ, અને એના પછી આપણે ધ્યાન રાખવાનું હોય છે, બરાબર છે? ખાસ ધ્યાન આપજો. ફરીથી ધેન કમ્પલસરી મૂકવાનું છે. સ્પેલિંગ છે THAN, બરાબર? આ જ ટોપિક તમને એડિટિંગ જે આપણે ભણી ગયા કરેક્ટિંગ ધ એરર, બરાબર, એમાં પણ પૂછાઈ શકે. ખ્યાલ આવે છે કે જે ભૂલ સુધારવાની છે ત્યાં અંડરલાઈન કરેલી હોય
એ તમારે ચેન્જ કરવાની હોય એવું પણ આવી શકે. ત્યાં તમને THER આપેલો ખરેખર ER આવતો તો ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ તો ત્યાં ER આવે. એટલે કે જે પણ તમને આપેલું વિશ્લેષણ એની પાસે શું લાગે છે ER લાગે છે. ત્યાર પછી THAN ધ્યાન મૂકવાનું છે અને ધ્યાન મૂક્યા પછી તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી જોઈએ બહુવચન શબ્દ હોય તો પાછળ યાદ નહીં લાગે આગળ મોર લાગશે. મોર બ્યુટીફુલ, મોર કલરફુલ વગેરે. ત્યાર પછી જે આપણે અભ્યાસ કર્યો સુપરલેટિવનો એમાં આપણે આગળ આવેલું ધ ઉત્તરા, ત્યાર પછી નામ આવતું અને EST, ધ ટોલેસ્ટ, ધ બિગેસ્ટ વગેરે. એના સિવાય જેમ આપણે વાત કરી એમ જો મોટો અક્ષર હોય મોટો શબ્દ હોય તો ધ મોર, ધ મોસ્ટ બ્યુટીફુલ શબ્દ વપરાય છે. ધ મોસ્ટ બ્યુટીફુલ શબ્દનો પ્રયોગ થાય છે. આ જે અભ્યાસ હોય એ આપણે 8મા ધોરણમાં કરીને આવ્યા છીએ. બરાબર છે. તો હવે આ તો શીખવાનું જ છે, આ તો યાદ રાખવાનું જ છે. એના સિવાય જે બીજા શબ્દો ઉમેરાય છે બીજી કેવી રીતે પોઝિટિવ ડિગ્રી વપરાય એનો મહાવરો આપણે હવે કરવાનો છે. આ યાદ રાખવાનું છે. આ મેં તમને લાસ્ટ યર તમે જે આખમાં ભણીને આવ્યા છો એ તમને હાઇલાઇટ્સ કરી આપ્યું કે આવા પોઈન્ટ્સ આપણે ભણીને આપણે એની પર સેન્ટેન્સ બનાવવા. હવે 9મા ધોરણની વાત કરવા જઈએ તો કેવી રીતે પૂછાય છે અને આપણે કેવી રીતે બનાવવાનું છે એની ચર્ચા આપણે કરીએ. જોઈએ આપણે હવે અહીંયા પહેલા ટોપિકની ચર્ચા કરીએ આપણે હવે વિસ્તૃતમાં. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે 9મા બેઝના આપણે બંનેની કમ્પેરિઝન કરેલી છે. અહીંયા તમે એજ જોઈ શકો છો જે આપણે 8મા ધોરણમાં ભણ્યા આવ્યા છે. મુંબઈ ઇઝ એઝ લાર્જ એઝ કોલકાતા. મુંબઈ કોલકાતા જેટલું જ વિશાળ છે. બંને કેવા છે? સમાન છે. બીજી બાબત ખાસ જોવાનું, તમે કોઈ પણ ડિગ્રીમાં વાક્ય કન્વર્ટ કરો છો ત્યારે એનો મીનિંગ બદલાવવો જોઈએ નહીં. સમજો તમે જ્યારે કોઈ પણ ડિગ્રીમાં ચેન્જિંગ કરો છો ત્યારે એનો અર્થ જે રહ્યો એનો મીનિંગ એ બદલાવવો જોઈએ નહીં. હવે જુઓ બીજું છે બાલા ઇઝ નોટ સો શોર્ટ એઝ કિરણ. તો તમને પ્રશ્ન છે અહીંયા સો એજ આવ્યું તો પોઝિટિવ કેવી રીતે બને? એવું થાય ને કે આપણે એજ પણ આવ્યા છે પણ એ અહીંયા તમને માહિતી આપેલી છે કે આપણે પોઝિટિવ ડિગ્રીમાં બંને શબ્દોનો પ્રયોગ કરી શકીએ છીએ. એઝ અને સો એઝ પણ વાપરી શકાય છે. પછી બીજો પ્રશ્ન એ પૂછાય કે એઝ ક્યારે વાપરવું અને સો એઝ ક્યારે વાપરવું? તો એક ખાસ ધ્યાન રાખવાનું, જો વાક્ય નકાર હોય, કયું વાક્ય હોય? નકાર વાક્ય હોય તો તમે સો એઝ અથવા એઝ બેમાંથી ગમે તે વાપરી શકો છો. જો વાક્ય નકાર હોય તો તમે સો એઝ પણ વાપરી શકો છો અને એઝ પણ વાપરી શકો છો. પણ જો વાક્ય હકાર હોય તો તમારે કમ્પલસરી શેનો પ્રયોગ કરવો પડે? એઝ નો જ પ્રયોગ કરવો પડે. બરોબર? જો અહીંયા વાક્ય નકાર છે, નોટ આપેલું છે, વાક્ય કેવું થયું? નકાર થયું એટલે તમે સો એઝ પણ મૂકી શકો. સો એઝ ના મૂકવું હોય તો તમે એઝ નો પણ પ્રયોગ કરી શકો. બરોબર? પરંતુ આ વાક્ય હકાર છે કારણ કે વાક્યમાં નોટ નથી એટલા માટે. હવે ત્યાં તમે એવું ઈચ્છતા હોય કે એઝ આવ્યું છે ત્યાં હું સો એઝ મૂકું તો
ત્યાં મુકાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખો, ઘણા સ્ટુડન્ટ્સ એ ભૂલ કરતા હોય છે. નકાર વાક્યમાં બંને ઉપયોગ થાય, સુએજ પણ થાય, એઝ એઝ પણ થાય. અને હકારમાં માત્ર એઝ એઝ જ થાય. અને લખવા બધા ભૂલ પડતી હોય તો તમે એઝ એઝ લખો છો તો પણ ચાલે છે. પણ સુએજ જાણવું જરૂરી છે. કારણ ઘણી જગ્યાએ વાક્યમાં લખેલું હોય તો તમને ટેક્સ્ટબુકમાં હોય કે ગ્રામેટિકલમાં વાંચો છો કે એક્ઝામમાં પૂછાય છે તો તમે સુએજનો અભ્યાસ જ ના કર્યો હોય તો તમને ખબર હોય તો ત્યાં તમને કન્ફ્યુઝન થાય કે સુએજ શું છે, વળી એવું થાય ને એટલા. ઓકે, તો આપણે એક શબ્દ એઝ એઝ, બીજો શબ્દનો અભ્યાસ કર્યો સુએજ. બરાબર, સુએજ અને એઝ એઝ નકારમાં વાપરી શકાય પણ હકારમાં કમ્પલસરી એઝ એઝ વાપરવાનું છે. ઓકે, હવે બીજા બે શબ્દો શીખવાના છે, વેરી ફ્યુ અને નો અધર. બંને પોઝિટિવમાં વપરાય છે. વેરી ફ્યુ ઇન્ડિયન્સ વેર એઝ ગ્રેટ એઝ ગાંધીજી. ઘણા ઓછા મહાન ભારતીય નેતાઓ ગાંધીજી જેવા હતા, બહુ થોડા હતા. અને બીજું, નો અધર ઇન્ડિયન લીડર વોઝ સો ગ્રેટ એઝ ગાંધીજી. કોઈ ભારતીય લીડર ગાંધીજી જેટલું મહાન હતું. બંનેનો મીનિંગ કેવો છે? સમાન બતાવે છે. એટલે ઇન શોર્ટ ગાંધીજી મહાન હતા. બરાબર, અહીંયા ખાસ જોવાનું છે વેરી ફ્યુ અને નો અધર. નો અધર તો આપણે ખ્યાલ આવી ગયો, વાક્ય નકાર સૂચવે છે. વેરી ફ્યુ એ આપણે હકાર ગણવાનું છે. સમજો, એટલે તમે વેરી ફ્યુ મૂકો છો કે નો અધર મૂકો છો? આપણા પેલા બે શબ્દો તો કમ્પલસરી દરેકમાં આવશે. જો પોઝિટિવ ડિગ્રી હશે તો આ બે શબ્દોની હાજરી કમ્પલસરી હશે. બરાબર છે? એના બે સિવાય આ શબ્દ એક્સ્ટ્રા છે જે વાક્યમાં ઉમેરાય છે. એવું નથી કે આપણે શબ્દ મૂકીએ તો પેલા બે શબ્દો નહીં આવે, એવું નહીં થાય. જુઓ, પેલા જોયું એઝ એઝ આવ્યું, કેમ આવ્યું? વાક્ય હકાર છે જે આપણને વાત થઈ. અહીંયા જુઓ, સુએજ પણ લખી શકાય, સુએજ પણ લખાય અથવા એઝ એઝ પણ લખાય, જે આપણે હાલ અભ્યાસ કર્યો એનો, કારણ કે વાક્ય લખાય છે. બરોબર, બંને પોઝિટિવ છે અને વચ્ચે આપણે શું મૂક્યું છે? ગ્રેટ મૂક્યું છે, કારણ કે વિશેષણનું મૂળ રૂપ આવે એ આપણે ભણીને આવે. બરોબર, ચલો હવે વેરી ફ્યુ, બહુ થોડા. જ્યારે વેરી ફ્યુ શબ્દ તમે મૂકો છો એના પછી જે નામ આવે એ હંમેશા બહુવચનમાં આવે. શેમાં આવે? બહુવચનમાં. એટલે હવે અહીંયા તમારું એક્ઝામ બેઝ શરૂ થાય છે. વાક્યની શરૂઆત તમને આપેલી છે વેરી ફ્યુ થી, પછી તમને ખાલી આપેલી છે. અથવા જે આપણે એડિટિંગ ભણ્યા, કરેક્ટિંગ ધ એરર, એમાં તમને વેરી ફ્યુ લખ્યું છે, શબ્દ લખેલો છે, ત્યાં એક વચન આપેલું છે, ત્યાં મેં તમને અંડરલાઈન કરી આપી છે. તો તમને સમય ખ્યાલ આપવો જોઈએ કે વેરી ફ્યુ પછી એક વચન ના આવે, શું આવે? બહુવચન. બરોબર, અને એના પછીનો નિયમ એનાથી વિરુદ્ધ, નો અધર પછી હંમેશા શું આવે? એક વચન. બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. જો આમાં તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમે માર્ક્સ નહીં કમાવો. ગ્રાઉન્ડ તમારી પાસે અવેલેબલ છે જ, પણ તમે પ્રથમ દ્રષ્ટિએ જોવો છો ત્યારે તમને અલગ નહીં લાગે, પણ એનો ઊંડાણપૂર્વક જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં ઘણો બધો ફેર તફાવત જોવા આપણને મળે છે. જે આ તફાવત છે. બરોબર, વેરી ફ્યુ હોય તો પાછા બહુવચન કરીએ છીએ. ઇન્ડિયન લીડર્સ, નો અધર, વાક્ય નકાર છે, એના પછી હંમેશા એક વચન મુકાય છે. બરોબર, આપણે ભણ્યા બે વ્યક્તિની તુલના હોય, કોઈ શહેરની તુલના હોય, કોઈ ગામની તુલના હોય તો આ ડિગ્રીઓમાં થઈ શકે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. બરોબર, એટલે આ પોઝિટિવમાં ખાસ અભ્યાસ કરી લેવાનો. આટલી બાબતો રાખવાની છે. ચાર શબ્દો જોયા, એઝ એઝ, સો એઝ, વેરી ફ્યુ ત્રીજા નંબરનો અને નો અધર ચોથા. આ
ચાર શબ્દો તમને જો અભ્યાસ થઈ જશે તો મિસ્ટેક નહીં. તમે એક તો ભાઈ એસે તો ભાઈ ના છો સુએજનો ઉપયોગ કરો કે નકારમાં થાય છે. કદાચ તમે ભૂલી જાઓ છો સુએજની જગ્યાએ એસે મૂકો છો એ ચાલશે, પણ એસે જ આવતો ત્યાં સુએજ મૂકશો તો નહીં ચાલે. બરાબર, એ બેમાં ખાસ જોવાનું. ત્યાર પછી વેરી ફ્યુ નો અધર, વેરી ફ્યુ હોકાર સૂચવે છે એટલે એ એસે જ આવશે. નો અધર નકાર સૂચવે છે એટલે એમાં તમે સુએજ પણ મૂકી શકો છો અને એસનો પણ પ્રયોગ કરી શકો છો. એક્ઝામમાં જે બંને સાચું છે, પણ વેરી ફ્યુ પછી હંમેશા બહુવચન આવે, જ્યારે નો અધર પછી નામમાં હંમેશા કેવું આવે? એકવચન આવે. ક્લિયર? આ વાત થઈ આપણી પોઝિટિવ ડિગ્રી. ફરી સમજી લેજો, ચાર શબ્દો થયા. કયા કયા ચાર શબ્દો? એઝ એઝ નો અભ્યાસ કરી લઈએ આપણે. કયા ચાર શબ્દો થયા? એઝ એઝ, સો એઝ, વેરી ફ્યુ અને નો. જરૂર પડે તો નોટ કરી લેવાનું સાઈડમાં. ટૂંકમાં તમને સબ્જેક્ટ પર લખી લેવાનું એટલે એક્ઝામ સમય ખાલી એટલું હાઇલાઇટ્સ કરશો તો પણ હું માનતો છું માર્ક્સ કપાશે નહીં તો શક્યતા ઘટી જશે, કારણ કે જે મિસ્ટેક યાદ થશે ઉતાવળમાં તમે હકમાં લખી દેશો તો પ્રોગ્રામ પડશે એ તો નકામ બનાવી છે. વેરી ફ્યુ પાછળ હંમેશા બહુવચન આવે, નો અધર પાછળ હંમેશા એકવચન આવે. પછી એવું ના થાય કે વેરી ફ્યુ નો અધર તમે સેન્ટેન્સ બનાવો અને વાક્યમાં એઝ એઝ કે સો એઝ મૂકવાનું ભૂલી જાઓ. એવું ના થવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, એઝ એઝ સો એઝ તો આવવાનું જ છે, એ તો ખરું જ. એના સિવાયનો શબ્દ લખવાનો છે વેરી ફ્યુ. બરોબર? તમે પોઝિટિવ વાક્ય બનાવશો એટલે બેમાંથી એક શબ્દ તો પ્રયોગ થવાનો જ છે અને આ રીતે થશે. એવું પણ બને બેનો ઉપયોગ ના પણ થાય. અહીંયા ક્યાં થયું નથી થયું, આ બે વખત પોઝિટિવ ના આવે. બરોબર? આ આપણે ચર્ચા કરી પોઝિટિવ ડિગ્રી. ચલો હવે આગળ જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. હવે આગળ જોઈએ આપણે બીજી ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી. એમાં પેલા જેમ જ છે બે શબ્દો જે આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ એ છે વિશેષણ પાછળિયા ધેન. આ એક શબ્દ, જો કોઈ મોટો શબ્દ હોય વિશેષણ હોય તો એની આગળ મૂળ લગાવીએ છીએ મૂળ ધેન. આ આપણો બીજો શબ્દ, આ આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ. બરાબર છે? ચલો, શિમલા ઇઝ કોલ્ડર ધેન મનાલી. શિમલા મનાલી કરતાં વધારે ઠંડુ છે. જો અહીંયા વિશેષણ આવ્યું, પાછળિયા આવ્યું એટલે આ નિયમ લાગુ પડે છે. ધેન કમ્પલસરી મૂકીએ છીએ સુપર કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એટલે અહીંયા આવે છે ધેન. ત્યાર પછી જે સરખામણી કરવાની હોય એ શબ્દ. મેં તમને હાલ વાત કરી પ્રમાણે સ્પેલિંગ જોઈ લેવાનું. TH AN આવવું જોઈએ, ભૂલથી EN લખાવવું જોઈએ નહીં. ત્યાર પછી ધીસ બુક ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ. જે આપણે બીજો નિયમ લાગે છે અહીંયા મોર ઇન્ટરેસ્ટિંગ ધેન. મોટો બહુચારી શબ્દ હોય તો એને આપણે શું લગાવીએ છીએ? મોર લગાવીએ છીએ. તો બંને શબ્દની ચર્ચા આપણે આઠમા ધોરણમાં કરીને આવ્યા. હવે આગળ અભ્યાસ કરવાનો છે બીજા બે મુદ્દાનો, જે છે એની અંદર અને મેની ઓફ મોસ્ટ ઓફ. હવે જો જેમ પેલામાં આપણે જોયું કે વેરી ફ્યુ નો અધર હતા એ વાક્યમાં આપણે મૂકતા છતાં પણ એઝ એઝ સુરેશ તો આવતું હતું. તો એ જ વસ્તુ અહીંયા છે કે જ્યારે તમે એની અધર જો અહીંયા અને મેની અથવા મોસ્ટ અધર સમજો એ શબ્દ મૂકો છો ત્યારે પેલો જે નિયમ છે આપણો કયો? આ નિયમ એ તો તમારે લાગુ પાડવાનો જ છે. સમજો એવું નથી કે આપણે શબ્દો મૂકીશું તો યાદ નહીં લાગે, ધ્યાન નહીં આવે, એવું નહીં થાય. એ તો મૂકવાનું જ છે. બરોબર? ચલો, ગાંધીજી વોઝ ગ્રેટર ધેન એની અધર ઇન્ડિયન લીડર. ગાંધીજી બીજા નેતાઓ કરતા મહાન હતા. હવે બે શબ્દો છે એની અધર અને મેની અથવા મોસ્ટ અધર. બંને હકારાત્મક થાય છે, પણ એની અંદર પછી જ્યારે તમે નામ લખો છો
ત્યારે હંમેશા એક વચનમાં આવે, બરાબર. અને જ્યારે મેની તો મોસ્ટ લખો છો ત્યારે જે નામ આવે છે એ હંમેશા બહુવચનમાં આવે. એ તમે પ્રેસ કરું છું છે અહીંયા ઇન્ડિયન લીડર છે, નીચે ઇન્ડિયન લીડર્સ શું થયું? બહુવચન. યાદ રહેશે, ગાંધીજી વોઝ ગ્રેટર ધેન એની અધર ઇન્ડિયન લીડર. બીજું છે ગાંધીજી વોઝ ગ્રેટર ધેન મોસ્ટ અધર ઇન્ડિયન લીડર્સ. તમે એની અધર ઇન્ડિયન લીડર્સ તમે આવે એમાંથી ગમે એક કન્વર્ટ કરી શકો છો. અલ્ટરનેટિવ છે, મેની અધર પણ લખાય, મોસ્ટ અધર પણ લખાય, બરોબર. એટલે તમારે પોઝિટિવમાં 4 શબ્દો આપણે શીખ્યા, કમ્પેરેટિવમાં પણ 4 થયા ને. પોઝિટિવમાં કયા હતા? એઝ એઝ, સો એઝ, વેરી ફ્યુ, નો અધર. વેરી ફ્યુ હોય તો અચ્છા બહુવચન, નો અધર હોય તો એકવચન. સેમ વસ્તુ આમાં છે. ઈઆર ધેન, મોર ધેન, એ બે શબ્દો. એના સિવાય બે શબ્દો એની અધર, બીજો શબ્દ છે મેની અધર અથવા મોસ્ટ અધર. આ બેમાંથી ગમે તે વાપરી શકાય, બરોબર. એની અધર પછી હંમેશા એકવચન આવે અને મેની અધર તો મોસ્ટ અધર પછી હંમેશા બહુવચન આવે, બરોબર. ફરીથી જોઈ લેજો, આ બે શબ્દો મૂકો છો તમે તો તમારે ધ્યાનવાળું તો મૂકવાનું જ છે. પછી એવું ન થાય ઉતાવળમાં કે આપણે એની અંદર મેની કે મોસ્ટ અધર મૂકીએ છીએ અને વાક્ય આખું સાચું બને તેમ છે, પણ બાય મિસ્ટેક આપણે ધ્યાન મૂકતા નથી, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને આખું ચેપ્ટર આવડતું પણ જ્યારે આ જ વસ્તુ કરેક્ટિંગ એરરમાં પૂછાય તો ભૂલ કરી બેસતા હોય છે. એ સમયે જ્યારે કરેક્ટિંગ એરર મેં ચલાવ્યું ત્યારે હું ધ્યાન દોરું છું, ફરી દોરું છું. જે આપણે ગ્રામેટિકલ ટોપિક ભણીએ છીએ એના બેઝ એ પૂછાય છે, એટલે એમાં એક્સ્ટ્રા તમારે દેવાની જરૂર નહીં પડે. હું તમે આવું વાક્ય આવું એમાં ટીએન ઈએન આપું છું અને અંડરલાઈન કરું છું તો તમને ત્યાં ખ્યાલ આવવો જોઈએ કે આ ધ્યાનનો મતલબ શું થાય, પછી થાય. આપણે ડિગ્રીમાં કયું ધ્યાન આવે? આ ધ્યાન આવે. એ તમારે સુધારી દેવાનું છે, બરોબર. એટલે ખાસ ધ્યાન આપવાનું, કારણ કે મીનિંગ આખું ચેન્જ થઈ ગયું છે, અર્થનો અનર્થ થઈ જશે. એવું ન થાય એના માટે આપણે ખાસ ધ્યાન આપવાનું ટીએચ ઈએન ધ્યાન આવે, ટીએચ ઈએન ધ્યાન આવે, બરાબર છે. આ કઈ ડિગ્રીની વાત કરીએ આપણે? કમ્પેરેટિવ ડિગ્રીની. કુલ આપણે 2 ટોપિક ભણ્યા, બંનેમાં 4 પોઝિટિવ હતી, સમાનતા દર્શક. પહેલી વાત કરી શરૂઆતમાં ડિગ્રીની 3 કક્ષાઓ તુલનાની, જે છે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. પોઝિટિવ મીન્સ સમાનતા દર્શક, કમ્પેરેટિવ મતલબ છે અધિકતા દર્શક, થોડું ચડિયાતું થોડું નીચું હોય. સુપરલેટિવ મીન્સ શ્રેષ્ઠતા દર્શક, સૌથી સારું, એવું બધા માટે વાપરીએ છીએ. ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો એઝ એઝ, સો એઝ, પોઝિટિવમાં આવ્યું. એના સિવાયના બે શબ્દો હતા વેરી ફ્યુ, નો અધર. વેરી ફ્યુ, નો અધર આપેલું હોય તો તમને ખ્યાલ આવી જ જશે કે ડિગ્રી પોઝિટિવની જ હોય, કારણ કે આમાં કોઈ શબ્દ એવો નથી કે બંને ડિગ્રીમાં આવતો હોય, એવું નહીં થાય. એટલે તમારું કન્ફ્યુઝન નહીં થાય. જરૂર પડે તો કોષ્ટક બનાવી દેવાનું, બરાબર. કે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, બરાબર. એ પ્રમાણે તમે લખી લો ને કોષ્ટક ખાલી ત્યાં કરી નાખો તો તમારે એક્ઝામ્પલ એક શબ્દ ભૂલી જવાય તો એ ભૂલ ના આવે, બરાબર. એમાં આપણે જોયું એઝ એઝ, સો એઝ, વેરી ફ્યુ, નો અધર. સો એઝ તમે નકારમાં વાપરી શકો છો. નકારમાં સો એઝની જગ્યાએ તમે એઝ એઝ મૂકો તો પણ સાચું છે, પણ હકારમાં સો એઝ મૂકી શકાય નહીં. એમાં માત્ર ને માત્ર એઝ એઝનો જ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ચર્ચા કરી વેરી ફ્યુ, નો અધર. વેરી ફ્યુ હકાર શબ્દ સૂચવે છે, નો અધર નકાર સૂચવે છે. એટલે વેરી ફ્યુ હોય તો હંમેશા પાછળ બહુવચન આવે, નો અધર હોય તો એકવચન આવે. ત્યાર પછી જોઈએ આપણે કમ્પેરેટિવ. એમાં બે શબ્દો જોયા ઈઆર ધેન ને
બહુ ઉચ્ચાર શબ્દ હોય તો મોર લગાવીએ છીએ, મોર ઇન્ટરેસ્ટિંગ હોય, મોર બ્યુટીફુલ હોય વગેરે. એના પછી ધ્યાન તો આવવાનું જ છે કે ધ્યાન વગર કમ્પેરેટિવ બને. ત્યાર પછી બે શબ્દો વધારા છે એની અંદર મેની અંદર અથવા મોસ્ટ અધર. બરોબર? તો મેની અંદર જોયું કે એની અંદર પછી હંમેશા એક વચન આવે અને મેની અથવા મોસ્ટ અધર પછી હંમેશા બહુવચન આવે. ઓકે? તો અહીંયા આપણે બે ટોપિકની ચર્ચા કરી, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. હવે એક ડિગ્રી બાકી સુપરલેટિવ. તમે જ્યારે ગ્રામર બુક તમે લાવ્યા હોય એમાં તમને રૂપો આપેલા છે, તમે વાંચી લેજો. બરાબર? એ નિયમો સાથેની ચર્ચા એમાં કરેલી છે કે જ્યારે તમે વિશેષણ ઈયરવાળું રૂપ મૂકો છો ત્યારે કેવી રીતે લાગે છે એ ખાસ જોવાનું છે. એની ચર્ચા આપણે પ્રીવિયસ લાસ્ટ યરમાં પણ કરી કે છેલ્લો અક્ષર વ્યંજન હોય, ધારો કે ફેટ FAT છેલ્લો વ્યંજન છે, આગળ એક સ્વર છે તો છેલ્લા અક્ષર ડબલ થઈ જાય. બરોબર? જો મોટું બહુ ઉચ્ચારી શબ્દ હોય તો આગળ મોર લાગે. બરાબર? પછી ઈ આપેલું હોય પાછળ તો માત્ર આર લાગે. બરોબર? પછી ધારો કે હેવી શબ્દ આપેલો છે, છેલ્લે વાય આવે છે, વાયની આગળ વ્યંજન છે તો વાય કાઢીને તમારે ત્યાં આઈ ઈ આર કરવાનું છે. આ બધા જ નિયમો તમને ગ્રામર બુકમાં મેન્શન કરેલા છે, દર્શાવેલા છે, આપેલા છે. આ મુખ્ય બે ત્રણ નિયમો ખાસ ધ્યાન રાખવાના છે. ઈ હોય તો આર લાગે, ફરી આર ન લાગે. વાય હોય તો વાયને કાઢીને ઈ આર કરવાનું છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય, ધારો કે બિગ હોય, ફેટ હોય તો છેલ્લો અક્ષર જી આવ્યો, આગળ સ્વર આવ્યો તો છેલ્લા અક્ષર કેવા થઈ જાય? ડબલ થઈને શું લાગે છે? EST અથવા ER જે ડિગ્રીમાં હોય એ પ્રમાણે ફોલો કરવાનું છે. બરોબર? બધા જ નિયમો તમને આપેલા છે, અભ્યાસ કરી લેજો. એક ડિગ્રી જે બાકી છે જે છે સુપરલેટિવ ડિગ્રી, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે? થેન્ક્સ, લવ યુ, બાય, ટેક કેર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરના ટોપિકમાં છેલ્લે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં બે ટોપિકની ચર્ચા કરી હતી. એક છે પોઝિટિવ ડિગ્રી, બીજી હતી કમ્પેરેટિવ ડિગ્રી. જે 8મા ધોરણમાં ભણ્યા એ સાથે 9મા ધોરણની પણ આપણે સરખામણી કરતા આગળ ચાલ્યા હતા. એમાં આપણે એવું જોયું કે પોઝિટિવમાં કદાચ તમે તૈયાર કર્યું હશે તો તમને યાદ જ હશે કે પોઝિટિવમાં આપણે બે શબ્દો ભણીને આવ્યા, એઝ બરાબર મેઇન શબ્દ, ત્યાર પછી બીજો શબ્દ અહીંયા ત્યાં સો એઝ, એ બંને પોઝિટિવમાં વપરાય છે. બરાબર છે? નકારમાં તમે સો એઝ કે એઝ મૂકી શકો છો, પણ હકારમાં માત્ર એઝ જ મૂકવાનું છે. બરાબર? ત્યાર પછી પોઝિટિવમાં બીજા બે શબ્દો આપણે શીખ્યા જે છે વેરી ફ્યુ, નો અધર. બરાબર? આપણે એક ખાસ કહ્યું હતું કે જ્યારે તમે વેરી ફ્યુ નો અધરથી બનાવો છો ત્યારે પોઝિટિવના જે પહેલા બે શબ્દો છે એઝ અને સો એઝ એની તો જરૂરિયાત છે જ વાક્યમાં, સમજી લેજો. તમારે એવું નથી માનવાનું કે વેરી ફ્યુ નો અધર મૂકીશું તો પહેલા બે શબ્દો નહીં આવે, એવું નહીં બને. એ તો મૂકવાના જ છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે વેરી ફ્યુ હોય તો એ પછી હંમેશા બહુવચન આવે શબ્દ, નો અધર પછી હંમેશા એકવચન. એ ચર્ચા આપણે કરી. ત્યાર પછી આપણે જોયું કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર? કમ્પેરેટિવ ડિગ્રીમાં બે શબ્દો ER ધેન અને મોર ધેન. મોટો બહુ ઉચ્ચાર શબ્દ હોય તો આપણે આગળ મોર મૂકીએ છીએ. જો નાનો શબ્દ હોય, એક ઉચ્ચારી શબ્દ હોય તો એના પછી આપણે શું કરીએ છીએ? સીધો ER લગાવીએ છીએ. પણ ધેન તો આપણે બંનેમાં મૂકીએ છીએ. કયું ધેન? THAN. ઓકે? ચાલો. ત્યાર પછી આપણે શબ્દો જોયા એની અંદર મેની અને મોસ્ટ અધર. કઈ ડિગ્રીમાં? કમ્પેરેટિવમાં. તો એમાં પણ આપણે અભ્યાસ કર્યો કે એની અંદર પછી શું આવે? એકવચન આવે અને મેની મોસ્ટ અધર પછી
શું આવે છે? બહુવચન આવે છે. ચલો હવે આજે આપણે ત્રીજો ટોપિક સુપરલેટિવ ડિગ્રીની ચર્ચા કરવાના છીએ. તો એ ધ્યાન આપીશું. સુપરલેટિવ ડિગ્રીમાં જે બે શબ્દો તમે જે ભણીને આવ્યા છો પહેલા એનો અભ્યાસ કરી લઈએ. બરાબર. તો અહીંયા નંદુ ઇઝ ધ thinnest of all boys. તમે 8મા ધોરણમાં ગ્રામર બુકમાં સેન્ટેન્સ બનાવીને આવ્યા છો. બરાબર. પહેલા સેમમાં આપણે આવતું ડિગ્રી ઓફ કમ્પેરિઝન એમાં આપણે બનાવ્યું. તો જોઈએ ધ આર્ટિકલ est લાગે છે. અહીંયા આપણે જાણીએ છીએ કે સુપર ડિગ્રી હોય તો આર્ટિકલ ધ ફરજિયાત પણ મૂકવો પડે. બીજું અહીંયા શબ્દ છે થીન. બરાબર. તો થીનિસ્ટ થાય છે એની પર ચર્ચા આપણે કરી કે છેલ્લો અક્ષર વ્યંજન છે, આગળ એક સ્વર આવે છે તો છેલ્લા અક્ષર કેવા થઈ જાય? ડબલ થઈ est લાગે છે. એ નથી ભૂલવાનું ખાસ. બરોબર. બીગ હોય, થીન હોય, ફેટ હોય વગેરે. ઓકે. ચલો તો એ આપણે થયું. બીજું જોઈએ કેરલેસ અથવા બ્યુટીફુલ. એવો કોઈ શબ્દ હોય તો આપણે એની પાછળ est નહીં લગાવતા, આગળ મોસ્ટ લગાવીએ છીએ. પણ આગળ ધ તો ખરો જ. ધ મોસ્ટ કેરલેસ. બરોબર. રીટા ઇઝ ધ મોસ્ટ કેરલેસ ઓફ ઓલ ધ સિસ્ટમ. કમ્પ્યુટરમાં આપણે શું મૂકતા હતા? મૂળ મૂકતા હતા. બરાબર. અહીંયા આપણે મૂકીએ છીએ ધ મોસ્ટ. ઓકે. એટલે ખાસ ધ્યાન આપવાનું છે કે ધ આર્ટિકલ જે છે એ સુપરલેટિવમાં ફરજિયાતપણે ઉપયોગ કરવાનો છે. ક્લિયર? ચલો હવે બીજા બે શબ્દોનો અભ્યાસ કરીએ. ધ est અને વન ઓફ ધ est. ધ est તમને થાય આના જેવું જ છે. બરોબર. અહીંયા તો અલગ છે. જોઈએ આપણે ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર. તો અહીંયા આપણે જોયું કે ધ સાથે est લાગે છે. ત્યાં આપણે તો est લાગે છે. પણ એક બાબત ધ્યાન રાખવાની છે કે ધ est હોય તો એના પછી જે નામ મૂકવું છે એ હંમેશા કેવું આવે છે? એક પછી આવે છે. આ જ્યારે મેં તમને વાત કરી હતી પણ કમ્પ્લીટ સેન્ટેન્સ જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ખાસ જરૂર પડશે. બરોબર. અથવા કે એડિટિંગ કરેક્ટ કે એરર જે આપણે પૂછાય છે જે આપણે ચલાવ્યું એમાં પણ જોવાનું છે કે તમે આવો વાક્ય હોય ને s લગાવેલો છે તો s ના આવે એ તમારે રિમૂવ કરવાનું છે, દૂર કરવાનું છે. બરાબર. બીજું ધારો કે અહીંયા est આપેલું છે, તમને આર્ટિકલ ધ આપેલો નથી અને n આપેલો છે, n આપેલો છે, સમજી લો અને અંડરલાઈન કરેલી છે. તો એ સમયે તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા est આપ્યું છે, સુપરલેટિવ ડિગ્રી થાય છે. એટલા માટે અહીંયા આર્ટિકલ ફરજિયાતપણે ધ મૂકવું પડે તો એ સુપરલેટિવ બને. બરોબર. ચલો તો ધ ગ્રેટેસ્ટ. ગાંધીજી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર્સ. હવે આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. વન ઓફ ધ ગ્રેટેસ્ટ આ સંદેશ ઉમેરાય છે અને અહીંયા વન ઓફ ધ ઉમેરાય તો અહીંયા નામ આવે છે એ હંમેશા કેવું થઈ જાય? બહુવચનમાં થઈ જાય. આ બંનેમાં તફાવત છે. જેમ અહીંયા મોસ્ટ વાળું વાક્ય એ રીતે પણ હોઈ શકે. ધ મોસ્ટ બ્યુટીફુલ પછી વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ પછી બહુવચન. એટલે ઇન શોર્ટ બંનેનો ઉપયોગ કરી શકાય. તફાવત એટલો છે કે પેલામાં ધ સાથે સ્ટાર્ટ થશે અને પેલામાં વન ઓફ ધ સાથે સ્ટાર્ટ થશે. બરોબર. આ ખાસ બાબતનો અભ્યાસ તમારે કરવાનો છે. જ્યારે તમે એક વચન આપેલું છે ત્યારે સીધું ધ સાથે આવશે. જ્યારે તમને બહુવચન આપેલું છે ત્યારે આગળ વન ઓફ ધ સાથે પાછળ બહુવચન આવશે. ક્લિયર? આ વાતથી આપણી સુપરલેટિવ ડિગ્રી કુલ આપણે અહીંયા 3 ડિગ્રીનો અભ્યાસ કર્યો.
પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ દરેકમાં જેટલા શબ્દો 8મા ધોરણમાં એ પણ ચર્ચા કરી, 9મા ધોરણમાં જે શબ્દો આવ્યા છે એની પણ આપણે ચર્ચા કરી. બરાબર. ચલો હવે આગળ જોઈએ. અહીંયા બે એક્ઝામ્પલ લખેલા છે. પહેલું છે પીટી ઉષા ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર અને બીજું એક્ઝામ્પલ છે ગુજરાત મેં રન્સ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ ટ્રેન્સ. હવે જોઈએ આપણે આ બંને પહેલા જોઈ લઈએ. ખાલી સમજવાનું બનાવવાનું કંઈ જ નથી. શું તફાવત છે બે વચ્ચે? હું તમને પૂછું કે આ બંને વાક્યો કઈ ડિગ્રીમાં છે તો તમે તરત કહેશો EST બંનેમાં આવેલું છે એટલે તમને ખ્યાલ આવી જશે કઈ ડિગ્રી બંનેમાં સુપરલેટિવ ડિગ્રી પહેલી વાર. તો પછી તમને પ્રશ્ન થશે કે અહીંયા ધ આર્ટિકલ આપેલું છે પણ અહીંયા ધ આર્ટિકલ આપેલું નથી. તો હાલ તો કહ્યું કે સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ આવે. તો એવું કેમ? તો એક ખાસ અહીંયા ધ્યાન આપજો કે લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે ચર્ચા કરી કે જ્યારે જેમ આપણે ટેન્સમાં ક્રિયાપદ શબ્દ આવે છે વર્બ, એ રીતે અહીંયા જ્યારે આપણે ડિગ્રી સમજીએ છીએ પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, એ સમયે કયો શબ્દ આવે છે? વિશેષણ શબ્દ આવે છે. કયો? વિશેષણ, જેને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. કયો શબ્દ આવે છે? વિશેષણ કે જેને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. એટલે હવે આપણે જોઈએ આપણે આગળ ચેપ્ટર ભણીને આવ્યા. કયું ચેપ્ટર? એડજેક્ટિવ અને એડવર્બ. એડવર્બનો મતલબ શું થાય? ક્રિયા વિશેષણ, જે તમે જાણો છો. બરાબર છે. ચલો એ આપણે જાણીએ છીએ કે વિશેષણ કોને કહેવાય? તો નામના રૂપમાં જે વધારો કરતું હોય એને વિશેષણ કહેવાય. અને ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો જે ક્રિયામાં વધારો કરતું હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર. ચલો પીટી ઉષા ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર. પીટી ઉષા રનર દોડવીર છે પણ કેવી? તો ફાસ્ટેસ્ટ. પીટી ઉષા દોડવીર છે પણ કેવી? તો ફાસ્ટેસ્ટ. એ શું થયું? વિશેષણ, એડજેક્ટિવ ના આપેલું છે. એટલે કે આપણે ડિગ્રી ફોર્મ થઈ સુપરલેટિવ. અહીંયા વાત કોને કરવાની છે? પીટી ઉષા. પીટી ઉષા કેવી છે? રણવીર છે. કેવી? ઝડપી રણવીર છે. પણ એવું વાક્ય બીજું સમજીએ ગુજરાત મેં રન્સ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ ટ્રેન્સ. એ પણ સુપર ડિગ્રી છે કારણ EST આવે છે. પણ અહીંયા વાત કોને કરવાની છે? ગુજરાત મેં સૌથી ઝડપી દોડનાર ટ્રેન છે એટલે કે ઝડપી દોડે છે. રન્સ, જુઓ અહીંયા ટ્રેનની વાત છે પણ કેવી? ઝડપની વાત છે. કેવી દોડે છે? ઝડપી દોડે છે. આ જે ફાસ્ટેસ્ટ રહ્યું એ કયા મિનિંગમાં બોલાયું છે? ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ. બરાબર. ઝડપી જે દોડે છે એની ક્રિયા સૂચવે છે. ક્રિયામાં વધારો દોડે છે પણ કેવી? ઝડપી. અને બંને વચ્ચે આપણે તફાવત કાઢવાનો છે કે જ્યારે વિશેષણ હોય ત્યારે આર્ટિકલ ધ આવે. જ્યારે ક્રિયા વિશેષણ તરીકે જો પ્રયોગ થયો હોય સુપરલેટિવમાં તો આર્ટિકલ ધનો યુઝ થાય નહીં. માત્ર EST જોયું, ધ લગાવી દેવાનું, એવું ઉતાવળમાં ભૂલ ન થાય એની કાળજી આપણે રાખીશું. ફરીથી જો વિશેષણમાં પ્રયોગ હોય તો ધ મૂકવાનું છે. એ આપણે મૂકી છે પણ
સુપરલેટિવમાં. અને જો ક્રિયા વિશેષણ તરીકે પ્રયોગ કરેલો હોય તો ધ આર્ટિકલ ઉપયોગ થાય નહીં. ઓકે, તો અહીંયા આજે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. ફરી તમને એકવાર કહી દઉં, તમારી ગ્રામરમાં તમને પોઝિટિવ કમ્પેરિઝન સુપરલેટિવના નિયમ સાથે આપેલા છે. નિયમો જોઈ લેવાના છે. એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. રિમાઇન્ડ કરી લેવાની છે કે ઈ હોય તો માત્ર આ લાગે, છેલ્લે જો વ્યંજન હોય, અગર એક સ્વર હોય તો છેલ્લા અક્ષર ડબલ થાય, પછી છેલ્લો અક્ષર વાય હોય, વાયની આગળ જો વ્યંજન આવતું હોય તો વાયનો આઈ થઈ ઈઆર લાગે. બરાબર છે. મોટો અક્ષર હોય, શબ્દ હોય, બહુ ઉચ્ચાર શબ્દ એને કહીશું આપણે તો સીધું બોર્ડ કે મોસ્ટ લાગે. બધા જ નિયમો સાથે શબ્દો તમને આપેલા છે. નોટબુકમાં લખી લેજો, તૈયાર કરી લેજો. એ તૈયાર કરશો એના આગળ કદાચ બીજા શબ્દો આવશે તો તમને આવડશે. ક્લિયર? ફરીથી વિડીયો જોયા પછી રીડ ગ્રામરમાં પણ કરી લેવાનું છે તો બધું તમને ખ્યાલ આવી જશે. થેન્ક્સ ઓલ ઓફ યુ. બાય. ટેક કેર.